આ બધું બહુ મહત્વનું છે. શિક્ષક જેને હમણાં જ આપણે વાત કરી કે આદર્શ, તો હું એવું માનું છું કે આદર્શ બોલવાના નથી હોતા, એને જોઈએ ને ત્યારે સહજ માથું નમી જાય એને આદર્શ કહેવામાં આવે. હજારો વ્યક્તિઓમાં એ જ્યારે ઊભા હોય ત્યારે એનું બોલવું, એનું ચાલવું, એનું વિવેક, એની વાણી, અને આપને રૂડું લગાડવા માટે નહીં, પણ હું માલિક દાદા આજે હું કહું છું કે મને એ જોવા મળ્યું છે અહીંયા. પોતાનું હુનર, જે પોતાનું નિખાર જે છે, અને સહજ આ બધું શિક્ષકોમાં, કારણ કે એને ગુરુનો દરજ્જો આપવામાં આવ્યો છે. એટલે અને ગુરુનું તો છે જ, પણ ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ, તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. જ્યારે ભગવાન બ્રહ્માની ઉપમા આપવામાં આવી હોય, ભગવાન શિવની ઉપમા આપવામાં આવી હોય, ત્યારે હું એક જ વાત કરું કે ભારતનો ગુરુ હોવો કેવો જોઈએ. જ્યારે મારા ગુરુજી મને વાત કરે, આ ભારતનો ગુરુ માને સાધુ. પછી એના પહેરવેશમાં અમે કદાચ પહેર્યા છે અને તમે નથી પહેર્યા, એટલો જ ફરક છે. પણ કદાચ હું તો એવું કહીશ કે અમે પહેરીને નથી કરી શક્યા, એ તમે વગર પહેરે કર્યા. ક્યાંક સાધુતાની જ્યારે અમે આવી રીતે વચ્ચે આવીએ છીએ ત્યારે અમને પણ એવું ઘણું બધું શીખવા મળતું હોય છે. પણ મારા ગુરુજી મને વાત કરે કે ભારતનો સાધુની એની ભૂમિકા કેવી હોવી જોઈએ. સાધુ માને, શિક્ષક માને, જે ગણું તે. તો એમને વાત કરી છે કે એની પ્રત્યેક જે ચેષ્ટાઓ જે છે, જેની એક એક પ્રવૃત્તિ જે છે, આ ભારતનો જે શિક્ષક છે એની પ્રત્યેક ચેષ્ટાઓ જે છે એ કૃષ્ણ જેવી હોવી જોઈએ. કૃષ્ણ માને નિખાલસતા, એકદમ બાળક જેવી. 8 વર્ષનું બાળક હોય ને એવો શિક્ષક હોવો જોઈએ, કે જેનામાં ક્યાંય છલ ના હોય, કપટ ના હોય, જેને કોઈ ખબર જ નથી. નિર્દોષ જેને કહેવાય ને, અને એ નિર્દોષ જ્યારે અંદરથી ભીતરથી ખાલી બને. જોકે સમયની મારી પાસે બહુ જ મર્યાદા છે, માફ કરજો. પણ ભગવાન કોઈ બંસરીને પૂછ્યું, ગોપીઓએ, કે તું આટલી બધી કેમ મીઠી લાગસ ભગવાનને? તને ભગવાન કૃષ્ણ ક્યાંય છોડતા નથી, તને પાસે ને પાસે નહીં, તને કમરમાં નથી રાખતા, તને ભગવાને મુખ ઉપર રાખી છે, એવું તો તારામાં શું છે? અને ગોપીઓએ ક્યાંક ક્યાંક એની ખામીઓએ કાઢી કે તું વાંસમાંથી બનેલી છો, વાંસને આપણા સારા કાર્યોમાં લેવામાં નથી આવતો, એટલે તારું કુળ પણ હલકું છે. જો તારું કુળ પણ હલકું છે, કારણ કે તું વાંસમાંથી બનેલી છો, એટલે વાંસ ક્યાંય સારા કામમાં આવે નહીં. બીજી વાત, તારામાં છિદ્રો છે, તારામાં કાણાઓ ઘણા છે, તોય તને ભગવાને આટલી મીઠી, આટલી વાલી લગાડી છે, આટલા મુખ ઉપર, એના હોઠ ઉપર રાખી છે. એનું કારણ શું? ત્યારે બંસરીએ કીધું કે મારું કુળ પણ હલકું છે. આપે મને વાત કરી, મને કોઈ ફરક નથી પડ્યો. કાંઈ વાંધો નહીં, તમે મને હલકા કુળની કીધી હોય તોય. મારું કુળ ભલે હલકું છે, મારામાં છિદ્રો પણ એટલા છે, પણ હું એટલું જ વાત કરીશ કે હું અંદરથી ખાલી છું ને, એને મને જેમ વગાડવી હોય તેમ વગાડે, એટલા માટે હું એને વધારે વાલી લાગુ છું. એમ